નમસ્કાર, હું હિના એબીસી ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત કરું છું. જોઈએ સમાચાર વિસ્તારથી. ઉત્તર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર ચુનાવ પ્રભારી ધીરજસિંહ ગુજરાતના પ્રવાસે. ભાજપે બીજી યાદીમાં ગુજરાતના 7 ઉમેદવારો જાહેર કર્યા છે, જેમાં 2 ચહેરા વડોદરાથી રંજન ભટ્ટ અને અમદાવાદથી હસમુખ પટેલની રિપીટ કરે, જ્યારે 5 સિટિંગ સાંસદના પત્તા પેપર છે, જેમાં સુરત દર્શના જરદોશને કાપીને મુકેશ દલાલને મેદાનમાં ઉતાર્યા છે. અને હવે ફક્ત ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ પૂરી તાકાત સાથે લડી લેવાના મૂડમાં છે. ત્યારે આજે અખિલ ભારતીય હિન્દુ મહાસભા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, ભારતીય જનતા પાર્ટી તેજ તરાક નેતા, નિષાદ પાર્ટી સ્ટાર પ્રચારક, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર ચૂના પ્રભારી ધીરજસિંહ સુરત ખાતે લોકસભા ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાકલ પછી 400 સીટ પર ભાજપ જીતશે તેવો દાવો કર્યો હતો, કારણ કે જનતા વિકાસના મુદ્દે ભાજપ તરફી રહેશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. देखिए, मैं इस समय सूरत में हूँ. गुजरात का दौरा है मेरा. मैं निषाद पार्टी से प्रभारी महाराष्ट्र और गुजरात का दायित्व मेरे को माननीय राष्ट्रीय अध्यक्ष जी के द्वारा मिला हुआ है. जहाँ तक मेरा मानना है, कल हमारी गुजरात के प्रदेश अध्यक्ष जी के साथ में और तमाम कार्यकर्ताओं के साथ में जो हमारी बात हुई है, हम लोग भारतीय जनता पार्टी को पूरे भारत में मजबूत करने का काम करेंगे, ऐसा हमारा मानना है. जो हमारे देश के यशस्वी प्रधानमंत्री परम आदरणीय नरेंद्र मोदी जी ने 400 का आंकड़ा दिया हुआ है, हम लोग उसको पूरा करने की कोशिश करेंगे. यही हमारा और हमारे संगठन का कहना है. અરવિંદ રાઠોડ, એબીસી ન્યૂઝ ગુજરાત, સુરત.